बोलिए कृष्ण कन्हैया लाल की जय। श्रीमद सद्गुण शालिनम चिदि चिदि व्याप्तं जदे व्याकृतिं जीवे साक्षरमुक्तकोटिसुखद नैकावतारादिवां ज्ञेयां श्रीपुरुषोत्तमं मुनिवरे वेदार्धकीर्त्यां विभुं तन्मूलाक्षरयोक्तमेव सहजानन्दं च वान्दे सदा च वान्दे सदा। ખાનદાની એ ખાનદાની કોને કહેવામાં આવે છે? કારણ કે વ્યક્તિનો જે વ્યવહાર હોય એ વ્યવહારથી ખબર પડે છે કે આ વ્યક્તિ ખાનદાન છે કે નહીં. કારણ કે પિત્તળ અને સોનું દેખાવમાં એ આપણને એક જ લાગતું હોય, પરંતુ એની પરખ કરવી એ ખૂબ જરૂરી છે કે પિત્તળ કયું છે અને સોનું કયું છે. પ્રાચીન સમયની અંદર એક રાજા એ પોતે દરબાર ભર્યો, અને એ જ્યારે રાજાએ દરબાર ભર્યો તે વખતે એ રાજાએ એલાન ફરમાવ્યું. બોલે શું કે મારે બુદ્ધિશાળી માણસની એક જરૂર છે. ત્યારે એક માણસે દરબારની અંદરથી ઊભા થઈને કહ્યું કે રાજા સાહેબ, હું ખૂબ બુદ્ધિશાળી છું, તમે મને નોકરીની અંદર રાખી લો. ત્યારે આ રાજાએ પેલા બુદ્ધિશાળી માણસને કહ્યું કે તું શું કાર્ય કરીશ? ત્યારે આ બુદ્ધિશાળી માણસ જે હતો એણે કહ્યું કે રાજા સાહેબ, હું ચહેરો જોઈ પશુ હોય કે માણસ હોય તો એને તરત કહી દઉં છું કે આ કેવું છે. બોલે આમ તો કે હા. એટલે રાજાએ એ બુદ્ધિશાળી જે માણસ હતો એને પોતે પોતાના જે રાજમહેલ હતો ત્યાં જ એમને રાખતા હતા અને એને મોં માગે પગાર આપતા હતા. એટલે આ બુદ્ધિશાળી જે માણસ હતો એને રાજાએ કામ સોંપ્યું. બોલે શું? જો અશ્વપાલ હોય, એટલે જે એમની ઘોડશાળા હોય, જો ઘોડા રહેતા હોય ત્યાં જે અશ્વપાલ હોય એનો મેનેજર બનાવ્યો. એટલે આ બધું મેનેજ કરતો હતો. એટલે એક વખત રાજાને વિચાર આવ્યો કે આટલો બધો બુદ્ધિશાળી માણસ છે તો લાવ એને બોલાવીને પૂછ્યું તો ખરો કે મારી પાસે 1 કરોડ રૂપિયાનો ઘોડો છે તે કેવો છે. કારણ કે તેણે મને દરબારની અંદર કહ્યું હતું કે હું પશુ હોય કે માણસ હોય એનો ચહેરો જોઈ અને કહી દઉં છું કે આ એ કેવો ઘોડો છે કે કેવો માણસ છે, એની પરખ હું કરી નાખું છું. બોલે એમ તો કે હા. આમ એણે પોતે એ વચન આપ્યું હતું. એટલે આ રાજાએ વિચાર કરવા લાગ્યો અને એ બુદ્ધિશાળી માણસને જે મેનેજર બનાવ્યો હતો એને બોલાવ્યો. અને પછી એ મેનેજરને રાજાએ કહ્યું કે મારી પાસે 1 કરોડ રૂપિયાનો ઘોડો છે તો આપ એની પરખ કરી આપશો? બોલે હા. પરંતુ હાથ જોડીને કહ્યું મેનેજરે રાજા સાહેબને કે સાહેબ, મારી જાન ખતરામાં છે, જો તમે મને સજા ના કરવાના હોય તો હું સાચી હકીકત કરી બતાવીશ. બોલે એમ તો કે હા. આમ કહ્યું. ત્યાર પછી જે 1 કરોડ રૂપિયાનો જે ઘોડો હતો રાજા પાસે, એ ઘોડો મંગાવ્યો અને જે પેલા મેનેજર હતા એમને કહ્યું કે આ ઘોડો કેવો છે. ત્યારે એ મેનેજરે કહ્યું કે આ ઘોડો રાજા સાહેબ નકલી છે. બોલે એમ તો કે હા. તો રાજાએ પૂછ્યું એ મેનેજરને કે આ કેવી રીતે નકલી ઘોડો છે. ત્યારે આ જે વ્યક્તિ હતા મેનેજર, એમણે કહ્યું કે આ જે ઘોડો છે ને તે જો અસલી ઘોડો હોય તો આમ નીચું જોઈને ઘાસ ખાય નહીં, અને અસલી ઘોડો હોય તો નીચે આમ ઘાસ મોઢાની અંદર લઈ અને આમ મોં ઊંચું કરીને પછી ખાય, તો એ અસલી ઘોડો કહેવાય. બોલે એમ તો કે હા. એટલે આ રાજાએ જ્યાંથી ઘોડો લીધો હતો એ વ્યક્તિને બોલાવી અને પૂછ્યું કે તમે મને આ 1 કરોડ રૂપિયાની અંદર ઘોડો આપ્યો હતો તો આ ઘોડો તો નકલી છે. ત્યારે જેણે આપ્યો હતો એણે કહ્યું કે રાજા સાહેબ, આ જે ઘોડો છે ને એને ઘોડાની જે મા હતી ને એ મરી ગઈ હતી, એટલે મેં એને ગાયનું દૂધ લાવી અને મોટો કર્યો છે. એટલે અસલિયત જે ઘોડાની અંદર ગુણો આવવા જોઈએ એ ગુણો આવ્યા નથી. એટલે આ મારો ઘોડો નકલી છે, આપ મને માફ કરો. ત્યારે પછી એને રાજાએ માફી આપી. ત્યાર પછી રાજાને બીજો વિચાર આવ્યો. બોલે શું કે
હું મારી રાણી પ્રત્યે એમને પૂછી જોઉં કે એ ખાનદાન છે કે નહીં. રાજાને આવો વિચાર આવ્યો એટલે રાજાએ જે પેલા મેનેજર બનાવ્યો હતો બુદ્ધિશાળી માણસ એને બોલાવ્યો અને પૂછ્યું કે આ મારી રાણી છે, કારણ કે ચહેરો જોઈને કહી શકતો હતો કે આ વ્યક્તિ એ કેવી છે. એટલે આ જે મેનેજરને પૂછવામાં આવ્યું કે આ મારી રાણી છે એ કેવી છે. ત્યારે પેલા માણસે કહ્યું, મેનેજરે, કે સાહેબ, રાજા સાહેબના હાથ જોડ્યા અને કહ્યું કે સાહેબ, મારી જાન ખતરામાં છે, જો આપ મને સજા ના કરવાના હોય એવું મને વચન આપો તો હું આપને કહી શકું. ત્યારે એ રાજાએ કહ્યું કે તથાસ્તુ, હું તને કોઈ પણ જાતની સજા કરું નહીં, આવું વચન આવ્યું. એટલે આ જે મેનેજર હતા એમણે કહ્યું કે આ તમારી રાણી છે ને એ નકલી છે. બોલે એમ? તો કે હા. તો કેવી રીતે નકલી છે? ત્યારે આ જે મેનેજર હતા એમણે કહ્યું કે જ્યારે તે ઘણા બધા વ્યક્તિઓનું સ્વાગત કરે છે, સરભરા કરે છે, ત્યારે એ ગાળો બોલે છે, એ આવું એનું વર્તન છે અને એનું મોં પણ બગાડી નાખે છે, એ ખૂબ દુઃખી થાય છે. એટલે આ જે તમારી રાણી છે ને એ ખાનદાન નથી. બોલે એમ? તો કે હા. એટલે આ જે રાજા સાહેબ હતા એ રાજા સાહેબ તેમની જે રાણી હતી ને એની માં હતી ને એને બોલાવી, એટલે કે રાજા સાહેબની જે સાસુ હતી ને એમને બોલાવી અને એમને વાત કરી કે આ તમારી જે દીકરી છે એ ખરેખર તમારી દીકરી છે. ત્યારે એમણે વિગત બધી જણાવી કે જુઓ, મારા પતિદેવ અને તમારા જે પિતા હતા રાજા, એ બંનેની મિત્રતા હતી અને આ મિત્રતાને કારણે બંને વચ્ચે બંધાયા હતા કે આપણે આપણા દીકરા દીકરીનું લગ્ન એ આપણે કરાવીશું. પરંતુ બન્યું એવું કે મારી દીકરી હતી એ 6 માસની અંદર મરી ગઈ. એટલે આ નગરની બહાર જે ટાટપત્રીની અંદર રહેતા માણસો છે, ગામની બહાર, નગરની બહાર, એ માણસો પાસેથી હું એક દીકરી માગી લાવી હતી. કોદરાના હાટે અડધા કોદરા આપી, તોલવામાં આવી અને એના જે વજન થયું એના કોદરા આપ્યા અને પછી હું એમની દીકરી લઈ આવી છું અને મેં મોટી કરી છે, કારણ કે વચને બંધાયા હતા મારા પતિદેવ અને રાજા સાહેબ. એટલે આવી રીતે હું મારી આ દીકરીને બહારથી લાવી અને મેં એને મોટી કરી છે, પાલન પોષણ કર્યું છે અને આપની સાથે મેં લગ્ન કરાવ્યા છે. એટલે આ મારી દીકરી તમને જે પરણાવી છે એ ખાનદાન નથી. બોલે એમ? તો કે હા. એટલે રાજાને પણ ખબર પડી જાય કે જે મારી રાણી છે એ ખરેખર ખાનદાની નથી. ત્યાર પછી આ રાજા સાહેબને વિચાર આવ્યો. બોલે શું? એમને પોતાના પ્રત્યે પણ વિચાર આવ્યો કે ખરેખર આ જે મેનેજર છે બુદ્ધિશાળી માણસ, એ ખરેખર એની બુદ્ધિથી એ જે કહી દે છે તે બધું જ સાચું પડતું હોય, તો ખરેખર હું ખાનદાન છું કે નહીં, લાવને આટલું તો હું પૂછી જઉં. આમ એ રાજા સાહેબને વિચાર આવ્યો. એટલે રાજાએ આ જે મેનેજર હતા એમને બોલાવ્યા અને એમને પૂછ્યું કે હું ખરેખર ખાનદાન છું કે નહીં. એટલે જે પેલા મેનેજર હતા એમણે રાજા સાહેબના હાથ જોડ્યા અને વિનંતી કરી કે રાજા સાહેબ, મારી જાન ખતરામાં છે, જો આપ મને સજા કરવાના ના હોય તો આપને હું કહી સંભળાવું. આમ કહ્યું એટલે રાજા સાહેબે કહ્યું, તથાસ્તુ, હું તમને કોઈ પણ જાતની સજા કરું નહીં. એટલે આ જે મેનેજર હતા એમણે કહી દીધું રાજા સાહેબને કે તમે ખાનદાન નથી, ખાનદાનના દીકરા તમે નથી, તમે અસલિયત નથી. એટલે રાજાને ઘડીભર તો એ થોભી ગયા અને વિચાર આવ્યો કે ખરેખર હું ખાનદાન નથી. એટલે ત્યાર પછી એ રાજા સાહેબ અટકી ગયા. એમને નવાઈ લાગી કે હું કેમ આવું. ત્યાર પછી રાજા સાહેબે એ મેનેજરને પૂછ્યું કે બોલો, હું કેમ ખાનદાન નથી. ત્યારે આ જે મેનેજર હતા એમણે કહ્યું કે જુઓ, જે રાજા ખાનદાન હોય ને એ તો જ્યારે એ ખુશ થતો હોય ને કોઈ પણ કાર્યથી અને કોઈને ઇનામ આપવું હોય ને તો હીરા, માણેક આવું બધું આપે, સોનું, આવું બધું ઘરેણો અને એવું બધું ઘણું બધું આપે. જ્યારે તમે તો ખુશ થાવ છો ત્યારે બધાને ઘેટો, બકરો, મરઘો આવી રીતે આપો છો.
એટલે તમે એ ખાનદાન નથી, આમ પેલા મેનેજરે કહ્યું. એટલે રાજાને એકદમ આઘાત લાગ્યો અને પછી એ રાજા પોતે પોતાની મા પાસે જાય છે અને પોતાની માતાને પૂછે છે કે મા, હું ખરેખર તમારો દીકરો નથી, હું ખાનદાન કુળનો નથી. ત્યારે જે રાજા હતા એમની માતા કહે છે કે બેટા, મારે જે સંતાન હતું બાળક એ 6 મહિનાની અંદર મરી ગયું હતું અને આ રાજનો કારભાર બધો કોણ ચલાવે? આમ વિચારી અને પછી રાતના સમયે, દિવસે મેં જોઈ લીધું હતું અને પછી રાતના સમયે આ એક ઘરની અંદરથી, એક ઝૂંપડપટ્ટીની અંદરથી હું તને એ લાવી હતી અને પછી મેં તારું પાલન પોષણ કર્યું અને તને મેં મોટો કર્યો હતો. આમ કહ્યું એટલે રાજાને એકદમ નવાઈ લાગે છે. આમ કોઈ પણ વ્યક્તિ ગમે એટલો બુદ્ધિશાળી હોય, ગમે એટલા રૂપિયા હોય, પરંતુ તેની ખાનદાની સાહેબ ઝળકી ઉઠે છે. શાનાથી? એના વ્યવહારથી. માણસનો વ્યવહાર કેવો છે એ વ્યવહાર પરથી એની અસલિયત અને નકલિયત એ બહાર આવે છે. માટે ગમે એટલો વ્યક્તિ જ્ઞાની હોય, બુદ્ધિશાળી હોય, વ્યવહારુ હોય, પરંતુ જ્યારે એ વ્યવહાર કરે ને બોલવા ચાલવાનો, ત્યારે એ ખબર પડે પૈસાનો, એની વાણીનો જ્યારે એ વ્યવહાર કરતો હોય તો એ ખબર પડી જાય છે કે આ વ્યક્તિ એ ખાનદાન છે કે નહીં. માટે આપણે આપણા જીવનની અંદર અસલિયત માટે, અસલિયત ખાનદાની માટે બળપૂર્વક જ્ઞાનનો ઉપયોગ કરી અને સુખમય જીવન જીવીએ. એ જ આજના શુભ દિને પ્રાર્થના બોલી. કૃષ્ણ કનૈયા લાલ કી જય.